આપણે ઘણા દિવસ પછી નવો વ્લોગ લઈને આવ્યા છીએ। તો બધાએ હમણાં થોડાક ટાઈમથી હું વિડીયો જોઉં છું, એમાં પશુનું ને ઉત્તરાયણનું બહુ દેખાડે વિડીયોમાં। તો આપણે વિચાર કર્યો કે લાવ આપણે વિડીયો બનાવી નાખીએ। તો મારો કંઈક પ્લાન એવો છે, કાલ છે મકર સંક્રાંતિ, એટલે કાલનો મારો પ્લાન એવો છે કે મારી આજુબાજુમાં જેટલા માણા છે ને પક્ષીના માણા, એટલામાં મારે અહીંયા ખાવાના દાણાનું વ્યવસ્થા કરવી છે અને પાણીની વ્યવસ્થા કરવી છે। કારણ કે એની હિસાબે શું છે, પક્ષીની જાન બચી શકે। આખા ગુજરાતમાં તો હું પોસિબલ નથી કે સેવા કરી શકું। તો મારું કહેવાનું એટલું થાય છે કે તમારાથી જો આ વિડીયો જોઈને આજુબાજુમાં તમારા માળા હોય ને, એમાં પક્ષી માટે તમે ખાલી દાણા એટલે ખાવાનું એનું અને પાણીનો મેળ કરી દેશો ને, તો એની જાન બચી શકશે। કારણ કે એવું છે, ચકલાને સવારના પોરમાં ઉડવાની ડેઈલી રૂટિન કામ હોય, એને જે ખાવાનું બધું ગોતવાનું હોય ને એના બચાવ માટે નકળા, તો એ આખો દિવસ સવારના વયા ગયા હોય છે, સાંજે આવે। તો કાલ આખો દિવસ બધા લોકો પતંગ ચગાવશે, તો એને દોરમાં આવી જાય, એટલે એનું મોત તમે લોકો જોતા જ હશો ફોટામાં, વિડીયોના માધ્યમ અટાણે સોશિયલ મીડિયામાં હર વર્ષે થતા જ હોય છે। તો આ વખતે મેં પણ વિચાર કર્યો કે મારી પ્લાન આવો છે, અને જો તમારી આજુબાજુમાં પ્લાન એવો કરો કે એની હિસાબે તમારી પક્ષીની પણ જાન બચી શકે અને તમે સેફટીથી આમ પતંગ ચગાવી શકો। તો બીજું તો મારા કાંઈ કહેવાનું માંગતો નથી, કારણ કે જો એને ખાવાનું જડી જતું હોય ને, તો એને ક્યાંય ઉડવાની જરૂર ન પડે। આખો દી એના માણામાં રહીએ અને એના છોકરાઓ સાથે રહીએ, મતલબ એના બચ્ચા। આપણે હમણાં જો કોઈ દી મેં આવી રીતના વિડીયો નથી બનાવ્યો, એટલે થોડુંક બોલવામાં તકલીફ થશે। તો જો મારાથી ભૂલ થતી હોય તો થોડોક મને માફ કરી દેજો, ભાઈ બહેન સમજીને, મને નાનો ભાઈ સમજીને। બસ બીજું તો હું કાંઈ કહેવા માંગતો નથી। મારાથી તો બનતી કોશિશ હું કરીશ, અને જો તમારી આજુબાજુમાં હોય તો તમે બનતી કોશિશ કરજો। કારણ કે આ તો આપણા હાથમાં છે નહીં, દોરી ઉપર બહુ પતંગ અધર ચગાવતા હોય આપણે લોકો, ને ઉપર પંછીને આપણે બચાવવું શક્ય નથી। એટલે શું છે, આવી રીતના આપણે દાણાને બધું નાખ્યું હોય ને, તો એને ઉડવાની જરૂર ન પડે, એટલે એના માણામાં સેફટી રહે અને આપણે એન્જોય આરામથી કરી શકીએ। આપણા બે ઘડીની મજામાં એનો બચારાનો જીવ વયો જાય, અને આખો દિવસ એના બચ્ચા પછી વાટ જોવે રાખે, એવું થાય, આપણે પણ મજા ના આવે ને એને પણ ના મજા આવે, એટલે મોટી દુર્ઘટના થાય છે। એનું કારણ હું એ જ કહેવા માગું છું કે બસ આ વિડીયોમાં મને લાઈક નહીં મળે ને તો હાલશે, આ વિડીયોને જેમ બને ને એમ શેર કરજો અને કમેન્ટ કરજો।